જૂનાગઢના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટી મામલે તપાસ પૂર્ણ થઈ છે। પ્રાંત અધિકારીને સોંપાયેલી તપાસ પૂર્ણ થતાં જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સોંપાયો છે। રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરવાની સૂચના આપી છે। ઘટનામાં 6 લોકો સામેલ છે, જેમાંથી 3 સગીર છે। લોકોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો। વહીવટદારે લોકો સામે ફરિયાદ કરવાની સૂચના અપાઈ છે। સાથે દાનપેટીમાંથી રૂપિયા લેવાતા હોવાનો પણ ખુલાસો થયો છે। આ આખી ઘટનામાં આપણે જોઈએ તો જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી। તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે। કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડી।